નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપમાં એક્ટિવિટી 8 અને 9નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 8 એ મેઘારાય લાંબો પ્રવાસ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. About 50,000 people every day travel between these two capitals, old and new. આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે રોજ લગભગ 50,000 લોકો પ્રવાસ કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણને એક સારી પરિવહન સગવડ વ્યવસ્થાની જરૂર છે. The government of Gujarat planned for a new railway project. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. The government started a ₹2,000 crores company for that project. સરકારે તે યોજના માટે ₹2,000 કરોડની એક કંપની શરૂ કરી. The company is Mega Metro Link Express for Gandhinagar and Ahmedabad. કંપનીનું નામ છે મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર અને અમદાવાદ. The cost for this project is about ₹1,200 crores. આ યોજનાનો ખર્ચ ₹1,200 કરોડ છે. This metro rail project has 2 phases. આ મેટ્રો રેલ યોજનાના 2 તબક્કા છે. In the first phase, there will be 3 lines: north-south corridor, east-west corridor and underground corridor. પહેલા તબક્કામાં 3 લાઇન હશે: ઉત્તર-દક્ષિણ રસ્તો, પૂર્વ-પશ્ચિમ રસ્તો અને ભૂગર્ભ રસ્તો. Total length of all the 3 lines will be 76 કિમી. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિમી છે. The north-south corridor will connect Ashram Road to Gandhinagar. ઉત્તર-દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. This corridor will be 32.65 meters long. આ કોરિડોર 32.65 કિમી લાંબો હશે. It will start from APMC Vasna on National Highway 8A. તે નેશનલ હાઈવે 8A પર આવેલા વાસણામાં APMCથી શરૂ થશે. It will pass through Vasna, Paladi, VS Hospital and Town Hall. તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. This line will cross the east-west corridor at Income Tax Junction. આ લાઇન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ-પશ્ચિમ કોરિડોરને મળશે. It will turn a little left near Koba Circle and will run towards Gandhinagar. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. There are 2 more junctions on this line, Infocity and Gift City. આ લાઇન પર બીજા 2 જંકશન છે, ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. There will be 31 stations on this corridor. આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. Now let us go on the east-west corridor. હવે આપણે પૂર્વ-પશ્ચિમ કોરિડોર પર જઈએ. It will start from કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. It will run through the main areas of Ahmedabad. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. Then the line will turn south towards IT Circle.
પછી આ લાઇન આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. આ રૂટનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિમીઝ. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિમી હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. મોટાભાગનો મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. તેને એલિવેટેડ રૂટ કહેવામાં આવશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સ્કીન્સ ઇન ધ ટાઉન. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક્સ. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. You will be able to travel without tickets in this metro rail. આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. યાંત્રિક વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણશે. ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. ટ્રેન ડ્રાઈવર વિના દોડશે. બટ યુ નીડ નોટ વરી. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. ટેકનોલોજી એટલે કે તંત્રજ્ઞાન તમારી સુરક્ષાની જવાબદારી લેશે. સીબીટીસી કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. એટલે કે સીબીટીસી કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. બધી જ મેટ્રો કાર વાતાનુકૂલિત હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિમી પર અવર. ટ્રેન કલાકની અધિકતમ 110 કિમીની ઝડપે દોડશે. રેડી ફોર ધ રાઇડ? પ્રવાસ માટે તૈયાર છો? બી. પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલાઉડ. 1. ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. 2. ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ સ્માર્ટ કાર્ડ. 3. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન એલિવેટેડ રૂટ. 4. ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. 5. ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. Answer the questions. 1. How many lines will be in the first phase of Mega? Name them. Answer. There will be 3 lines in the first phase of Mega. 1. North-South corridor. 2. East-West corridor. And 3. Underground corridor. 2. Which line will connect Eastern and Western Ahmedabad? Answer. The East-West corridor will connect the Eastern and Western Ahmedabad. 3. What will be the total distance between Kalupur and Thaltej crossing? The total distance between Kalupur and Thaltej crossing will be 10.90 km. 4. What does it mean by elevated route? The elevated route will be on pillars and over bridges. 5. Write 3 specialties of mega trains. 1. It will have smart card facility. 2. Trains will run without drivers. 3. All metro cars will be air conditioned. B.
Former President of India, Dr. APJ Abdul Kalam will meet students at Mahatma Mandir on 15th January. You will reach Ahmedabad from your place. Which mega route will you take to reach Mahatma Mandir? Answer 8. If I am at the railway station or the bus stop, I will take the east-west corridor to reach Mahatma Mandir. 2. If I am in Ahmedabad around Vasna, Paladi, Town Hall or VS Hospital, I will take the north-south corridor to reach Mahatma Mandir. Activity 9A. Work in groups of 4. 4ના ગ્રુપમાં કામ કરવાનું છે. પ્લાન અ 1 day ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. એટલે કે ઓછા પૈસામાં વધુ પડતી મજા કરવા મળે એવી એક દિવસની ટ્રીપનું આયોજન કરવાનું છે. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન. હવે અહીંયા મેં મારા મત પ્રમાણે આન્સર લખેલા છે, જેમાં તમે તમારા મત મુજબ ફેરફાર કરી શકો છો. 1. વેર વિલ યુ ગો નિયર બાય ફાર્મ? હાઉ વિલ યુ ગો ઓન ધ બાઇસિકલ? 3. વોટ વિલ યુ કેરી રો મટીરિયલ ફોર કુકિંગ? 4. વોટ વિલ યુ ડુ ધેર? વી વિલ પ્લે ગેમ્સ, સિંગ, ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય અવરસેલ્વ્સ. 5. વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ? હવે જે ટ્રીપનો ખર્ચો થયો તે આ મુજબ છે. B. You have started a company of biscuit, chocolate, buy clothes. Prepare a logo for your company. હવે બિસ્કિટ, ટૂથપેસ્ટ, દવા વગેરેના રેપર્સ એકઠા કરવાના છે. તેમના પર આપેલા કંપનીના લોગોના ચિત્રો જોવાના અને તમારા શિક્ષક સાથે લોગોના ચિત્રની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 2માં એક્ટિવિટી 8 અને 9નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.